ફટાફટ તારા ખાસા બધા ટોપિક કરું. જો વજાઇનાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ વજાઇના, ઠીક છે. એના બે ટાઈપ હોય, એક હોય ઇન્ફેક્ટિવ અને એક નોન ઇન્ફેક્ટિવ. ઇન્ફેક્ટિવમાં સ્પેસિફિકમાં સ્પેસિફિક ઓર્ગેનિઝમ આવશે, નોન સ્પેસિફિક એમાં ઓબ્વિયસલી મિક્સ ઓર્ગેનિઝમ આવે, ઠીક છે. પછી આપણે નોન ઇન્ફેક્ટિવ એમાં આવશે એટ્રોફિક. હવે એટ્રોફિક કેવા હશે એ કહું છું. ઇન્ફ્લામેશન ઓફ ધી વજાઇનલ મ્યુકોઝા કેરેક્ટરાઇઝ બાય એબનોર્મલ વજાઇનલ ડિસ્ચાર્જ હશે, ઇચિંગ, ઇરિટેશન અને સમટાઈમ પેઇન, એવું લખી દેવાનું. ઇટિયોલોજીમાં ઇન્ફેક્ટિવ કેન્ડિડા ફંગસ है, कैंडिडा अल्बिका, ट्रैक्योमोनास वजाइनालिस, बैक्टीरिया वजाइनोसिस, HSV हर्पी सिम्प्लेक्स वायरस. नॉन इन्फेक्टिव में शू है केमिकल इरिटेंट लाइक सोप, एलर्जिक रिएक्शन लाइक पैड एक्सेट्रा, फॉरेन बॉडी लाइक टेम्पोन અને હોર્મોનલ ડેફિશિયન્સી, આ બધા નોન ઇન્ફેક્ટિવ ટાઈપ, ઠીક છે. આમને બીજું બી એક નામ કહેવાય, આગળ આવશે. प्रीडिस्पोजिंग फैक्टर शुड बी प्रेग्नेंट लेडी है, डायबिटिक वाली लेडी है, पूर हाइजीन है, प्रोलॉन्ग एंटीबायोटिक यूज़ करे हैं, इम्यूनो सप्रेशन है वगैरह. क्लासिफिकेशन में स्पेसिफिक જેમ મેં કીધું અહીંયા હેન મેં કીધું સ્પેસિફિક અને નોન સ્પેસિફિક. તો જો સ્પેસિફિકમાં શું કેન્ડિડાસિસ, ટ્રેક્યોમોનાસિસ અને બેક્ટેરિયા વજાઇનાલિસથી થાય. તો નોન સ્પેસિફિક મિક્સ બેક્ટેરિયા અને એટ્રોફિક પોસ્ટ મેનોપોઝલ. પછી આવશે એની પેથોફિઝિયોલોજી. તો એમાં થશે શું ઇન શોર્ટ, દેખ એક કોઝ હે, એના લીધે શું થશે અલ્ટ્રેશન ઇન નોર્મલ વજાઇનલ પીએચમાં કંઈ અલ્ટ્રેશન આવશે, એના લીધે લેક્ટોબેસિલાઈ ડિક્રીઝ થઈ જાય, જેનાથી ઓવર ગ્રોથ ઓફ પેથોજેનિક ઓર્ગેનિઝમ, ઠીક है. એના ક્લિનિકલ ફીચર એબનોર્મલ વજાઇનલ ડિસ્ચાર્જ, ઇચિંગ, બર્નિંગ, ફાઉલ સ્મેલ, ડિસ્યુરિયા, ડિસ્પેરોનિયા. ડિસ્યુરિયાનું મતલબ થાય પેનફુલ ડ્યુરિંગ યુરિનેશન અને પેનફુલ ડ્યુરિંગ સેક્સ. એડીમાં. પછી આવશે ટાઈપમાં જો એવું કેન્ડિડા, ટ્રેક્યોમોનાસ અને બેક્ટેરિયલ, એવા 3 ટાઈપ પાડી દેવાના. ડિસ્ચાર્જ અકોર્ડિંગ તો કેન્ડિડાનું થીક વ્હાઇટ કર્ડી, ફ્રોથી યલો ગ્રીન આનું, અને બેક્ટેરિયાનું થ્રીન ગ્રે ફિશી હોય, બરાબર. ઇટિયોલોજી કેન્ડિડા એ બધા લખી દેવાના. ક્લિનિકલ ફીચરમાં દરેકમાં કંઈક ના કંઈક લખી દેવાનું. આમાં હવે સ્ટ્રોબેરી સર્વિક્સ, ઠીક છે, ટ્રેક્યોમોનાસના લીધે થાય, યાદ રાખવાનું ખાલી આટલું. પછી QH માઉન્ટ તો તમને ખબર જ છે. વેટ માઉન્ટ એક બીજું આવે, જેનાથી પેલા પ્રોટોઝોઆ ખબર પડી જશે. અને એક આવશે ક્લુ સેલ ઓન માઇક્રોસ્કોપી, જેમાં આની pH 4.5 થાય, આની pH 5 છે અને આની નોર્મલ pH હોય. આ મેડિસિન હે કોટ્રોમિડાઝોલ, જેમાં વજાઇનલ ટેબ બી આવે, ઓરલ ફ્લ્યુકોનાઝોલ. પછી મેટ્રોનિડાઝોલ અને ક્લેન્ડામાઇસિન, ઠીક છે. નોન સ્પેસિફિકને બીજું કહેવાય છે એટ્રોફિક, જે મેં આગળ કીધું નામ આવશે અને કહેવાય એટ્રોપિક. એમાં શું છે કે ઇસ્ટ્રોજનની ડેફિશિયન્સી પ્લસ ટ્રોમા અને ક્લિનિકલ ફીચર ડ્રાયનેસ, બર્નિંગ, ડિસ્પેરોનિયા, ટ્રીટમેન્ટ લોકલ ઇસ્ટ્રોજન થેરાપી વગેરે. વલ્વાઇટિસ, સર્વેસાઇટિસ, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ અને CA સર્વિક્સ. કોમ્પ્લિકેશનમાં શું એસેન્ડિંગ ઇન્ફેક્શનના લીધે થાય, યાની કે વજાઇનાથી સાલ્પિંગ્સ ને ઓરી સુધી થાય, ઇન શોર્ટ એને એસેન્ડિંગ કહેવાય. અને ઇન્ફર્ટિલિટી, પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન, ક્રોનિક વજાઇનાલિસ વગેરે વગેરે. પછી આવશે મેનેજમેન્ટ, એ તો આપણે લખી દેવાનું કંઈ બી. પછી એનું ટ્રીટમેન્ટમાં તો જો સીટ્સ બાથનો મતલબ થાય પાણીમાં બમનું પાર્ટ મૂકીને બેસી જવું. એન્ટીહિસ્ટામાઇન તો ખબર જ હશે. પછી આવે રિમૂવલ ઓફ કોઝેટિવ ઓર્ગેનિઝમને. પછી ટ્રીટ સેક્સ્યુઅલ પાર્ટનર વગેરે. પછી હોમિયોપેથિક મેડિસિન હટા. પછી આવશે ટોક્સિક શોક સિન્ડ્રોમ. હવે નામમાં જ ટોક્સિક છે તો ટોક્સિન બનશે, તો એક્યુટ લાઈફ થ્રેટનિંગ ટોક્સિન બનશે, જે મલ્ટી સિસ્ટમ ડિસીઝ કરાવી શકે, ઠીક છે. બિકોઝ ઓફ પોસ્ટપાર્ટમ ઇન્ફેક્શન થયું હોય, આફ્ટર ગાયનોકોલોજીકલ સર્જરી, પોસ્ટ અબોશન સેપ્સિસ હોય, યાની અબોશન કરાયા પછી ઇન્ફેક્શન થયું અને સેપ્સિસ ફોર્મ થઈ ગયું, ઠીક છે, એના લીધે. અને ઓર્ગેનિઝમમાં કહ્યું તો સ્ટેફ ઓરેસ અને સ્ટેફ પાયરોજન. आज है मेजरली के TSS यानी कि टॉक्सिक शॉक सिंड्रोम एक्यूट लाइफ थ्रेटनिंग डिजीज, टॉक्सिक मीडिएटेड मल्टी सिस्टम डिजीज है, करेक्टराइज बाय फीवर, रैश, हाइपरटेंशन અને મલ્ટી ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ થાય. સ્ટેપ ઓરેસ પાયરોજેનિક હાઈ એબ્સોર્પ્સિવ પેલું ટેમ્પોનનો યુઝ પોસ્ટપાર્ટમ ઇન્ફેક્શનના લીધે. પછી પોસ્ટ અબોટલ સેપ્સિસ હોય, સર્જિકલ વોન્ડ ઇન્ફેક્શન હોય. પેથોજેનેસિસમાં શું તો કોન્ટેક્ટ ઓફ કોઝેટિવ ઓર્ગેનિઝમ, પ્રોડક્શન ઓફ સુપરા એન્ટીજન ટોક્સિન, ઠીક છે. અને એ ટોક્સિન શું થશે કે કોઝ મેસિવ ટી સેલ એક્ટિવેશન, ખાસા બધા ટી સેલ એક્ટિવેટ કરશે, જેના લીધે સાઇટોકાઇનની એક સ્ટોર્મ આવી જાય. સ્ટોર્મ યાનીનો મતલબ થાય તૂફાન, ઓકે, તૂફાન આવે.
અને રિઝલ્ટ ઇન કેપિલરી લીક અને હાઇપોટેન્શન, મલ્ટી ઓર્ગન ફેલિયર બી થઈ શકે. ઠીક है, लाइफ थ्रेटनिंग कंडीशन है, डेथ સુધી પહોંચે. टेम्पो न्यूज़, रिसेंट डिलीवरी और अबॉर्शन, गायनोकोलॉजिकल सर्जरी, इम्यूनोसप्रेशन, रिटर्न फॉरेन बॉडी वगैरहના લીધે થાય. ક્લિનિકલ ફીચરમાં બી લખી દેવાનું કે સડન રેપિડ પ્રોગ્રેસિવ વગેરે વગેરે, અલ્ટર સેન્સોરિયમ, રેશિસ, હાઇપોટેન્શન ને એક્યુટ કિડની ઇન્ફ્લામેશન ને પછી કન્ફ્યુઝન, થ્રોમ્બોસાઇટોપેનિયા વગેરે વગેરે. ઇન્ફેક્શનમાં શું સીબીસી, આરએફટી, એલએફટી યાની કે સીબીસી કરાવો, રિનલ ફંક્શન ટેસ્ટ, લીવર ફંક્શન ટેસ્ટ કરાવવાના, બ્લડ કલ્ચર વગેરે વગેરે એ બધું લખી દેવાનું. ડિફરન્શિયલ ડાયગ્નોસિસ ને બધું. કોમ્પ્લિકેશનમાં શોક બી આવશે આમાં, કારણ કે નામમાં શોક હતું. મલ્ટી ઓર્ગન ફેલિયર બી આવશે, એક્યુટ રિનલ ફેલિયર બી આવશે અને ડેથ કીધું હતું ને. આઈસીયુ કેર આપવાની. ટ્રીટમેન્ટમાં રેપિડ આઈવી રિસક્સિટેશન, મેન્ટેન બીપી, રિમૂવ ટેમ્પોન વગેરે. હોમિયોપેથિક મેડિસિન તો વાંચી લીધી. હટા. પછી નેક્સ્ટમાં શું है, નેક્સ્ટમાં है સર્વિસાઇટિસ. ઠીક है, હવે આનું થોડુંક જ બહુ હે તો સિમ્પલ, બસ ખાલી નામ શું યાદ રાખવાનું, તો ઇન્ફ્લામેશન ઓફ સર્વિક્સ, આઈધર એક્ટો સર્વિક્સ ઓર એન્ડો સર્વિક્સ. હવે જો મેં ડ્રો કરીને જ રાખ્યું હતું, આ ઇન્ટરનલ ઓએસ હતું, આ એક્સટર્નલ ઓએસ હતું. તો આ જે પાર્ટ है ને, આ વાળો પાર્ટ જે એક્સટર્નલ ઓએસની બહારનો પાર્ટ है, આને કહેવામાં આવે है एक्टो सर्विस. ठीक है, तो आ पार्ट है एक्टो सर्विक्स અને આટલું જે પાર્ટ है ને, આ બધો આ એને કહેવાય એન્ડો સર્વિક્સ. તો यानी ઇન્ફ્લામેશન ઓફ સર્વિક્સ આઈધર એક્ટો ઓર એન્ડો. ઠીક है, હવે શું એના કોઝિસ યાદ રાખવાના, તો કોઝિસ ઇન્ફેક્ટિવ હોઈ શકે અને નોન ઇન્ફેક્ટિવ હોઈ શકે. કોઝિટિવ, ઇન્ફેક્ટિવ અને નોન ઇન્ફેક્ટિવમાં તો ઇન્ફેક્ટિવ કયા, તો ગોનોરિયા, એ જ બધા ગોનોરિયા, ટ્રેક્યુમોનાસ, એચએસવી, ઇકોલાઈ. અને નોન ઇન્ફેક્ટિવમાં શું આવીએ કે કેમિકલ આવશે, મિકેનિકલ ટ્રોમા આવશે, એલર્જી આવશે. ઠીક है, અને એના ક્લાસિફિકેશન એક એક્યુટ है ને ક્રોનિક है. એક્યુટમાં ખાલી કેટલું યાદ રાખવાનું કે માર્ક્ડ ઇન્ફ્લામેશન અને એમાં શું થશે, કન્જેશન અને ઈડીમાં ફોર્મ થશે. ઠીક है, આ હે એક્યુટ. પણ એક્યુટ જ્યારે વધી જાય તો ક્રોનિકમાં શું થશે, હવે સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે અને શું થશે, નેબોથિનિયન ફોલિકલ બનશે. બતાવો આગળ કેવા, અને હાઇપરટ્રોફી ઓફ સર્વિક્સ થશે. ઠીક है, સર્વિક્સ એ જલ્દી મોટી થઈ જાય. ઇન્ફ્લામેશન એ જ બધું. પછી એક્ટોમેન્ડો સર્વિક્સ પછી ઇન્ફેક્ટિવ કોઝ કેવા, તો ટ્રેક્યુમોનાસ, નોન ગોનોરિયા, ટ્રાઇકોમોનાસ, એચએસવી, ઇકોલાઈ, સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફિલોકોકસ. નોન ઇન્ફેક્ટિવમાં કેમિકલ, મિકેનિકલ એલર્જી. પ્રિડિસ્પોઝિંગ ફેક્ટર્સ શું, પુઅર હાઇજીન, આઈયુસીડી યુઝ, મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર, ઇમ્યુનો સપ્રેશન. અને હવે આવશે ક્લાસિફિકેશન, એક है एक्यूट, एक है क्रोनिक. एक्यूटમાં શું સડન ઓનસેટ है, માર્ક ઇન્ફ્લામેશન. અને ક્રોનિકમાં શું કે પરસિસ્ટન્ટ ઇન્ફ્લામેશન, સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવશે. ઠીક है, હવે સ્ટ્રક્ચરલ ચેન્જીસ એ કેવા એ આગળ ખબર પડશે. સાઇન અને સિમ્ટમ કેવા હોય, તો જો સાઇન એન્ડ સિમ્ટમમાં કન્જેશન ઈડીમાં થશે અને ન્યુટ્રોફિલ એન્ટરબ્રે, એ બધું યાદ રાખવાની જરૂર નહીં. આમાં શું થાય, હાઇપરટ્રોફી ઓફ સર્વિક્સ અને નેબોથિલિયન ફોલિકલનું મતલબ થાય આ પાર્ટ છે ને, અહીંયા થોડું પસ ફોર્મિંગવાળા ફોલિકલ બની જાય, એને કહેવામાં આવે નેબોથિલિયન ફોલિકલ. બરાબર, એમાં ઇરોઝન જોવા મળે. પછી આ ક્લિનિકલ ફીચર વાંચી લેવાના, વજાઇનલ ડિસ્ચાર્જ, મ્યુકોપોરિયા, લુકોરિયા વગેરે વગેરે. એમાં બી ડિસ્યુરિયા આવશે, પેલ્વિક ડિસ્કમ્ફર્ટ, રેડ કન્જેસ્ટ, સર્વિક્સ, સર્વાઇકલ ટેન્ડરનેસ વગેરે. ઇન્વેસ્ટિગેશનમાં શું કરાવશો, એન્ડો સર્વાઇકલ સ્વેબ લેવાનું, ગ્રામ સ્ટેન કરાવશું. આ યાદ રાખવાની જરૂર નહીં, પેપ્સમેર કરાવી લેવાનું. કોમ્પ્લિકેશન તો લખી દેવાની ગમે તે, મેનેજમેન્ટ બી ગમે તે લખી દેવાનું. ખાલી મેન્ટેન હાઇજીન એ કોમન है, સેક્સ્યુઅલ પાર્ટનર અને અવોઇડ ઇરિટન્ટ વગેરે. ટ્રીટમેન્ટ યાદ રાખવાની, એઝિથ્રોમાઇસિન, ડોક્સીસાઇક્લિન, ડેક્સ્ટ્રીનોઝોન, પાછી એઝિથ્રોમાઇસિન, મેટ્રોનિડાઝોલ અને સેક્લોવિન. આટલા નામ લખી દેવાના, જરૂરી નહીં આવી રીતે લખવું, આટલા નામ લખી દેવાના. પછી આવ્યું આ બી લખવાનું દરેકમાં કે એનાલ્જેસી, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ. હું લખું જ છું. બાર્થોલિન ગ્લેન્ડ ઇન્ફેક્શનમાં યાદ રાખવાનું કે 2 બાર્થોલિન ગ્લેન્ડ લોકેટેડ એટ 4 and 8 o'clock પોઝિશન ઓફ વજાઇના ઇન્ટ્રોસિયસ. ઠીક है, વજાઇનાના 4 and 8 o'clock પોઝિશન પર બાર્થોલિન ગ્લેન્ડ આવે. અરે યાર સમજમાં નહીં આવ્યું, મને ઇમેજ બતાવો. તો જો આવી રીતે વજાઇના, તો એક અહીંયા અને એક અહીંયા બાર્થોલિન ગ્લેન્ડ હોય, જે શું કરે, પેલા જે લ્યુબ્રિકન્ટ હોય ને એને સિક્રેટ કરશે. બરાબર, ઇટ સિક્રેટ મ્યુકસ એન્ડ લ્યુબ્રિકેશન. ઇન્ફેક્શન ઓફ બાર્થોલિન ગ્લેન્ડ લીડિંગ ટુ ઇન્ફ્લામેશન મે પ્રોગ્રેસ ટુ એપ્સિસ ફોર્મેશન. ઠીક है, આના લીધે એપ્સિસ ફોર્મ થાય અને એના લીધે સિસ્ટ બી બને. ઠીક है, હવે
આ બધા કોમન ઇટિયોલોજી લખી દેવાની. હવે શું થશે, ઇન્ફેક્શન થશે જેમાં ડક્ટનું ઓબ્સ્ટ્રક્શન થઈ જાય. ઠીક છે, માન લે કે આની ડક્ટ બંધ થઈ ગઈ તો શું થશે, સિસ્ટ ફોર્મેશન. સિસ્ટના લીધે સેકન્ડરી ઇન્ફેક્શન થયું, કારણ કે ઓલરેડી ઇન્ફેક્શન થવાને લીધે આ થયું હતું, એટલે બીજી વખત ઇન્ફેક્શન થશે, ડક્ટ બંધ થઈ. સેકન્ડરી ઇન્ફેક્શનને બીજું કહેવાય સુપ્રા રેડિએટેડ ઇન્ફેક્શન. એટલે એક ઇન્ફેક્શનના ઉપર ઇન્ફેક્શન થાય અને સેકન્ડરી ઇન્ફેક્શન યા તો સુપરા રેડિએટેડ ઇન્ફેક્શન કહેવાય. એના લીધે એપ્સિસ ફોર્મ થાય. ઠીક છે, ક્લિનિકલ ફીચરમાં છે ઇન્ફ્લામેશન ઓફ ગ્લેન્ડ, એડિમા, કન્જેશન, પેઇન, ડિસ્કમ્ફર્ટ, ટેન્ડરનેસ, ડિફિકલ્ટી એન્ડ વોક એન્ડ સીટ વગેરે. પછી આવશે ટ્રીટમેન્ટ. તો એમાં શું, હોટ કમ્પ્રેશન આપવાના, સિસ્ટેમિક એનાલ્જેસિક આપવાની, સિસ્ટેમિક એન્ટીબાયોટિક આપવાની, એનાલ્જેસિક આપવાની. બાર્થોલિન એપ્સિસ, તો એ જ હવે નેક્સ્ટ ટોપિક એનામાં આવશે બાર્થોલિન એપ્સિસ. તો એ કઈ રીતે, એન્ડ રિઝલ્ટ ઓફ એક્યુટ બાર્થોલિનાઇટિસ. ઠીક છે, પહેલાં એક્યુટ થયું, ધ ડક્ટ ગેટ બ્લોક એન્ડ ફાઇબ્રોસિસ પ્રોડ્યુસ એપ્સિસ, અને એપ્સિસ બર્સ્ટ આઉટ. શું થાય, બર્સ્ટ આઉટ થાય થ્રુ ધ લોઅર વજાઇનલ વોલ. લોઅર વજાઇનાની વોલના લીધે હવે જે બર્સ્ટ આઉટ થશે અને એપ્સિસ ફેલાઈ જાય. ઇન શોર્ટ એમ સેમ ક્લિનિકલ ફીચર એન્ડ ટ્રીટમેન્ટ. ઠીક છે, બાર્થોલિન સિસ્ટમાં છે દેર ઇઝ અ ક્લોઝર ઓફ ડક્ટ ઓર ધી ઓપનિંગ ઓફ એસિનસ અને કોઝ બાય ઇન્ફેક્શન ઓર ટ્રોમા ફોલોડ બાય ફાઇબ્રોસિસ, ઓક્લુઝન ઓફ ધ લ્યુમેન, પેથોલોજી, ડેવલપમેન્ટ ઓફ ડક્ટ વગેરે વગેરે. હવે આમાં શું થાય કે સિસ્ટ કેન બી ડિફરન્શિએટેડ બાય એપિથેલિયલ લાઇનિંગ. ઇટ કન્ટિન્યુ. આટલું બધું ભાઈ, આ તો શું ટ્રીટમેન્ટ યાદ રાખવાનું, માર્સુપિલાઇઝેશન કહેવાય, જેમાં રિમૂવ બાર્થોલિન સિસ્ટ. ઠીક છે, મારા હિસાબે પૂછશે નહીં એટલે મેં ધ્યાનથી વધારે વાંચ્યું છે નહીં. સર્જરી, સિપ્રોફેક્સિન, જો તને યાદ આવે તો તું મને ભણાવડાવી દેજે. ઠીક છે ભાઈ. ક્લિનિકલ ફીચર, પેઇનફુલ સ્વેલિંગ ઇન વલ્વા રિજન, ડિફિકલ્ટી ઇન વોકિંગ, સિટિંગ, ડિસ્પેરોનિયા, ફીવર, રેડ ટેન્ડરનેસ, ફ્લક્ટન માસ, ફર્સ્ટ ડિસ્ચાર્જ. અને એમાં શું ભાઈ, ઇન્વેસ્ટિગેશન, પસ કલ્ચર, STI કલ્ચર, બ્લડ શુગર નિકાલ, ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક, કોમ્પ્લિકેશન તો ગમે તે રાખી દેવાના. હોમિયોપેથિક મેડિસિન તો જરૂર નહીં વાંચવાની. હવે આવ્યું એન્ડોમેટ્રાઇટિસ. એમાં શું, ઇન્ફ્લામેશન ઓફ એન્ડોમેટ્રિયલ લાઇનિંગ, ઓફ યુટ્રસ ડ્યુ ટુ ઇન્ફેક્ટિવ કોઝ અને નોન ઇન્ફેક્ટિવ. ઇન્ફેક્ટિવ કોઝિસમાં કેવા આવે, એક તો રિટેન પ્લેસેન્ટા હોય, પછી રિટેન્ડ પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન, સ્ટેફાઇલોકોકસ એરિસ, ગોનોરિયા, એવા બધા. નોન ઇન્ફેક્ટિવ કેવા, IUCD, જનાઇટલ, કોઈ પ્રોસિજર થયા હોય એવા. બે ટાઈપ છે, એક્યુટ એન્ડ ક્રોનિક. એક્યુટમાં શું કે સિવિયર ઇન્ફેક્શન ને એમાં શું, એડિમા અરે હાઇપરેમિયાથી ન્યુટ્રોફિલ ઇન્ફિલ્ટ્રેશન, જેના લીધે નેક્રોસિસ થાય. ઠીક છે. ક્રોનિકમાં શું છે કે ઓફન લીડ ટુ ઇનફર્ટિલિટી. ઠીક છે, પ્લાઝમા સેલ આવે એ ફાઇબ્રોસિસ કરાવશે અને એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડનું ડિસ્ટ્રોશન થઈ જાય. ઇન શોર્ટ, ઇન્ફ્લેમેશન ઓફ ધ એન્ડોમેટ્રિયલ લાઇનિંગ of uterus usually due to infection and may be acute or chronic. એટલે ઇન્ફેક્ટિવ કોઝ તો એ જ રિટેન પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન, પ્રોલોંગ લેબર, સ્ટેફાઇલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ કોલાઈ, એનારોબિક એન્ડ ગોનોરિયા. ઠીક છે. નોન ઇન્ફેક્ટિવમાં શું, IUCD ઇન્સર્શન, ઇન્ટ્રાયુટ્રાઇન પ્રોડક્ટ, પછી જેનાઇટલ TB વગેરે. પછી એક્યુટ એન્ડ ક્રોનિકમાં સડન ઓનસેટ સિવિયર ઇન્ફેક્શન, માઇલ્ડ પરસિસ્ટન્ટ ઇન્ફ્લામેશન ઓફન એસોસિએટેડ વિથ ઇન્ફર્ટિલિટી. પેથોલોજીમાં શું આવશે કે એડિમા, હાઇપરેમિયા, ન્યુટ્રોફિલ અને નેક્રોસિસ. આમાં શું આવે, પ્લાઝમા સેલ ઇન્ફિલ્ટ્રેશન, ફાઇબ્રોસિસ, એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડ ડિસ્ટ્રોશન થશે ઓર ડિસ્ટ્રક્શન થશે. ક્લિનિકલ ફીચરમાં શું, ફીવર, એબ્ડોમિનલ પેઇન, ફાઉલ સ્મેલિંગ, ડિસ્ચાર્જ. આમાં है ઇનરેગ્યુલર બ્લીડિંગ, ક્રોનિક પેલિક પેઇન અને ઇન્ફર્ટિલિટી. ઠીક છે, मतलब બંને है તો મજબૂત. હવે આમાં મેલ એજ યુટ્રાઇન ટેન્ડરનેસ, ઓફેન્સિવ ડિસ્ચાર્જ, જ્યારે અહીંયા લ્યુકોરિયન, માઇલ્ડ યુટ્રાઇન ટેન્ડરનેસ. ઇન્વેસ્ટિગેશન જે યાદ આવે લખી દેવાની, ડિફરન્શિયલ ડાયગ્નોસિસ જે આવે લખી દેવાની, કોમ્પ્લિકેશન વાંચી લેવાના. ટ્રીટમેન્ટમાં શું, આમાં ક્લિડામાઇસિન અને એવું એકાદ યાદ રાખવાનું, IV ફ્લુઇડ આપવાના, એન્ટીપાયરેટિક, એનાલ્જેસિક આપવાની, ડોક્સીસાઇક્લિન આપી દેવાની, અને IUCD હોય તો રિમૂવ કરી દેજો. ઠીક છે. અને આ હે ના હોમિયોપેથિક મેડિસિન્સ. પછી આયા આપણે પાયોમેટ્રાનો મતલબ થાય અક્યુમ્યુલેશન ઓફ પસ ઇન યુટ્રાઇન કેવિટી. એમાં ઓબ્સ્ટ્રક્શન, જો
ઓબ્સ્ટ્રક્શન ઓફ સર્વાઇકલ કેનાલ અને સુપ્રારેડેડ ઇન્ફેક્શન. સુપ્રારેડેડ યાની સેકન્ડરી ઇન્ફેક્શન યાદ રાખજો. હવે ડ્યુ ટુ કાર્સિનોમા ઓફ સર્વિક્સ, પોસ્ટ સર્જિકલ સ્કારિંગ, સર્વાઇકલ સ્ટેનોસિસ અને કન્જનાઇટલ સ્ટેનોસિસ. ઠીક છે. હવે આ તો તું સમજી જ ગઈ હશે. આ બધું શું ઓર્ગેનિઝમ, આ બધા ઓર્ગેનિઝમ હોય, સ્ટ્રેપ્ટોકોકસ ઓરસ, સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાઇલોકોકસ. હવે પાયોમેટ્રાનું કોઝિસ શું હોય તો સર્વાઇકલ ઓબ્સ્ટ્રક્શન થયું, જેના લીધે એક્યુમ્યુલેટ સિક્રેશન અને ઇન્ફેક્શન કરાવે. ઠીક છે. આ જે મેજરલી જો it is an condition characterized by accumulation of pus within the uterine cavity. It occurred due to obstruction of cervical canal with supraradial infection यानी secondary infection. etiology શું है જે મેં કીધા એ જ. ઇન્ફેક્શન આ બધા જ કરશે દર વખત. પેથોજેનેસિસ કોઝના લીધે શું થાય, સર્વાઇકલ ઓબ્સ્ટ્રક્શન થાય, સર્વિક્સમાં ઓબ્સ્ટ્રક્શન આવશે, એક્યુમ્યુલેશન ઓફ સિક્રેશન, સેકન્ડરી ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. ઠીક है. પસ ફોર્મેશન ઇન યુટ્રાઇન કેવિટી. પસ ક્યાં યુટ્રાઇન કેવિટીમાં ફોર્મ થશે, જેના લીધે થિનિંગ ઓફ યુટ્રાઇન વોલ. યુટ્રાઇન વોલ થિન થાય અને જે યુટ્રાઇન હોય ને એ ડિસ્ટન્ટ થવાનું ચાલુ થઈ જાય. ડિસ્ટન્ટ એટલે ફૂલવાનું ચાલુ થાય, જાડી થાય. રિસ્ક ઓફ રપ્ચર અને પરફોરેશન બી થઈ શકે. ઠીક છે. ક્લિનિકલ ફીચર તો ભાઈ પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ યાની મેનોપોઝ થયા પછી બી બ્લીડિંગ થાય, પુરુલેન્ટ વજાઇનલ ડિસ્ચાર્જ ને એ બધા જ જે તને યાદ આવે લખી દેવાના. ઇન્વેસ્ટિગેશનમાં ACBC, USG, પેપ્સમિયર, બાયોપ્સી કરાવવાની. ડિફરન્શિયલ ડાયગ્નોસિસ જે આવે લખી દેવાનું. કોમ્પ્લિકેશનમાં બી યાદ રાખવા, સેપ્ટિસેમિયા, શોક ને એવા બધા થશે. અને ટ્રીટમેન્ટમાં શું છે, આમાં બી IV ફ્લુઇડ, એન્ટીબાયોટિક આપવાના હે. બીજું કોઈ ખાસ મેડિસિન હે નહીં. હિસ્ટ્રેક્ટોમી કરાવી દેવાની જો જરૂર હોય તો. અને હોમિયોપેથિકમાં જે યાદ આવે લખી દેવાનું. મોટું